આ તરફ વડોદરાના એસટી ડેપોના મહિલા કર્મચારીની દાદાગીરી સામે આવી છે, જ્યાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરી રહ્યા હતા મહિલા કર્મચારી। વોરંટની બજવણી કરવા જતાં પોલીસ કર્મીને ટિકિટ ના આપી પોલીસ કર્મી તેમની ફરજ પર જઈ રહ્યા હતા અને ટિકિટ માંગી, પરંતુ એ મહિલા કંડક્ટરે મહિલા ડેપોના કર્મચારીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો। પોલીસ કર્મીએ એસટી કર્મચારીની દાદાગીરીનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ગેરવર્તણૂક કરનાર મહિલા કર્મીને ટિકિટ બારીથી દૂર કરાયા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, અહીં એસટી ડેપોમાં જે મહિલા કર્મચારી છે દાદાગીરી કરી રહ્યા છે અને પોલીસની ફરજમાં રૂકાવટ પણ ઊભી કરી રહ્યા હતા। બિલકુલ, વડોદરા એસટી ડેપોના આ જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મહિલા કર્મચારી છે તે પોલીસ કર્મી સાથે કઈ રીતે વર્તન કરી રહ્યા છે। પોલીસ કર્મચારીઓની ફરજમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ ઊભી કરતા હોય તો પોલીસ કર્મચારી દ્વારા વિડીયો છે તેમાં આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે ગાંધીનગર વોરંટની બજવણી કરવા આજે પોલીસ કર્મી છે તે જઈ રહ્યા હતા અને તેમણે આ ટિકિટ છે તે ફાળવવામાં નહોતી આવી। એસટીના કર્મચારી છે તેમણે પણ આજે મહિલા કર્મચારીની દાદાગીરીનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે। પોલીસ કર્મી દ્વારા ટિકિટ માટે આપેલી વોરંટ છે તે પણ આજે મહિલા કર્મચારી છે તેઓ ખેંચી રહેશે અને અન્ય મુસાફરોને ટિકિટ આપે છે, પરંતુ જે રીતે પોલીસ કર્મી ત્યાં પોતાની ટિકિટ લેવા જાય છે ત્યારે તેમને આપતા નથી અને એ હોબાળો કરે છે। એસટીના ઉચ્ચ અધિકારીઓ પણ ટિકિટ માંગી રહેલા જે પોલીસ કર્મી હતા તેમનો પણ વિડીયો ઉતારી રહ્યા છે, તેમની પણ પૂછપરછ કરી રહ્યા છે। પોલીસ કર્મી પૂછી રહ્યા છે કે મને કેમ આ જે ટિકિટ છે તે નથી આપવામાં આવતી, કેમ છતાં પણ તેમની પાસે કોઈ પણ જવાબ નથી હોતો। આખરે સમગ્ર મામલો છે તે થાળે પડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગેરવર્તણૂક કરનાર જે મહિલા કર્મી છે તેની હાલ જે ટિકિટ બારી છે તેના પરથી દૂર કરાવી રહ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। જી અલ્પેશ, આભાર આપનો। જો લો આ જો બેન નું તમે કમેન્ટ જુઓ, તમે જુઓ, તમે જો શેની ભૂલ, પણ મને કઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો, પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર, કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે, લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે। આ ભાઈને ટિકિટ આપે છે, આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે, પણ મને ના પાડે છે। નથી છૂટતા મેડમ મારી પાસે। અરે હોય તો આપી દેતો ને મેડમ, જોઈ જોઉં છું પેલા મારી જોડે છે એમને। મારું વોરંટ છે મારી પાસે, મારે ગાંધીનગર, મારે વડોદરાથી ગાંધીનગર જવાનું છે, પરંતુ મારે પહેલા વોલ્વોમાં અમદાવાદ ઉતરવાનું છે। અમદાવાદ પણ નથી આપતા, ગાંધીનગર પણ નથી આપતા, એક પણ ટિકિટ નથી આપતા। આ ભાઈને આપે છે ટિકિટ। ભાઈ તમારું નામ શું છે? દેવેન્દ્રસિંહ, તમારું નામ? દેવેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ આપે છે, પણ મને નથી આપતા। અંગત કોઈ કારણો હોઈ શકે, મને ટિકિટ નથી આપતા। દેવેન્દ્રસિંહ, પછી તમારી ટિકિટ આપે ને તો મને ખાલી ફોટો પાડવા દીજો। લાવજો તો દેવેન્દ્રસિંહ, મને ટિકિટ આપજો ને થોડીક વાર માટે। મેં 714 રૂપિયાની દેવેન્દ્રસિંહની ટિકિટ આપેલી છે બરોડાથી।